પાટણ જનતા હોસ્પિટલ કેમ્પસમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શરદ પૂર્ણિમા અને મંગળવારના પવિત્ર દિવસે ભૂમકાદેવના હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. હવન યજ્ઞના યજમાન પદે જનતા હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર સાગર આર ગુપ્તા અને તેમના ધર્મપત્ની ડોક્ટર વિમીબેન એસ ગુપ્તાએ ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે આહુતિ અર્પણ કરી હતી. ત્યારે જનતા હોસ્પિટલના પ્રાંગણમાં આયોજિત ભૂમકાદેવના હવન યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જનતા હોસ્પિટલના મુખ્ય સંચાલક મનસુખભાઈ પટેલ સહિત સમગ્ર જનતા હોસ્પિટલના તબીબો, સ્ટાફ મિત્રો અને પાટણના જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય, જાણીતા બિલ્ડર વાલી પટેલ, પત્રકાર રમેશભાઈ સોલંકી, યશપાલ સ્વામી, હિંમતસિંહ ઠાકોર, મહમદ પઠાણ, જેકી મકવાણા સહિતના ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન પ્રસાદનો લાભ લઈને સમગ્ર વિશ્વની કામના વ્યક્ત કરી હતી. યશપાલ સ્વામી સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ.